સમાચાર જોઈએ ગુજરાતી ફિલ્મ જગતના તો ફિલ્મ લગન લાગી રેની ખાસ સ્ટાર કાસ્ટ સાથે વાતચીત કરતા ફિલ્મના ડાયરેક્ટર સંદીપ પટેલ, આરોહી પટેલ અને મલ્હાર ઠક્કર તત્સત મુનશીએ ફિલ્મ પર તેમના અનુભવ વિશે વાત કરી છે. તો ચાલો જોઈએ અમારી આ ખાસ રજૂઆત. નમસ્કાર, હું છું પિયા અને તમે મારી બાજુમાં જોઈ શકો છો લગન લાગીનું પોસ્ટર લાગેલું છે. તો બસ આજે આપણે આ જ ફિલ્મ વિશે વાત કરવાની છે અને આ ફિલ્મના કાસ્ટ સાથે પણ આપણે કાવ્યાનું કેરેક્ટર કમ્પ્લીટલી અલગ છે હું જેવી છું એનાથી. એ બહુ જ એ યુનિવર્સમાં બિલીવ કરે છે, એ થોડીક ડિલ્યુશનલ છે, એ એટલી આંધળી છે પ્રેમમાં કે એને નથી ખબર પડતી કે શું સાચું શું ખોટું, અને બાય હુક ઓર બાય ક્રૂક એને એ જેને પ્રેમ કરે છે એને મેળવીને જ રહેવું છે. તો એ બહુ જ અલગ છે મારાથી, એટલે મારે થોડુંક ડિફિકલ્ટી એવી રીતે પડી હતી એ સમજવા માટે, કેરેક્ટરને સમજવા માટે. બટ યા થઈ છે, બહુ મજા કરી છે અમે. સંદીપ પટેલ જોડે મારી કોન્સ્ટન્ટ ફિલ્મો આવે એમાંની આ ફિલ્મ છે, પણ બહુ મજેદાર ફિલ્મ. લગન લાગી બહુ મેમોરેબલ ફિલ્મ છે. દીવમાં શૂટ થયું, માધાપરમાં શૂટ થયું, અમદાવાદમાં શૂટિંગ થયું. ઇટ વોઝ ગ્રેટ ફન અને બધા ગમતા કલાકારો, ગમતા મિત્રો, ગમતા ફ્રેન્ડ્સ બધા જોડે શૂટિંગ કરવાની એક અલગ મજા આવે છે. બહુ જ સરસ, બહુ અમેઝિંગ, વેરી ક્લોઝ ફ્રેન્ડ. અને અમે લોકો ઓફ સ્ક્રીન એટલી બધી ધમાલ કરતા હોઈએ છીએ કે ઓન સેટ એ ફીલ પકડાય છે, કેમેસ્ટ્રી જળવાય છે. વેરી ગુડ ફ્રેન્ડ્સ, વેલવિશર્સ છીએ, એટલે વી આર વેરી હેપી કે લોકોને અમારી પેર બહુ ગમી રહી છે. આ ફિલ્મના તને સરિયલ રહ્યો કારણ કે સંદીપ સર જોડે કામ મળવા મને સેકન્ડ ટાઈમ મળ્યું, અને આખી ટીમ, આરતી મેમ, ઓફકોર્સ આરોહી સાથે સેકન્ડ ટાઈમ, મલ્હાર, આરોહી, અમે બધા ઇટ્સ લાઈક વર્કિંગ વિથ અ ફેમિલી. એટલે એટલું મજા આવી અમને શૂટ દરમિયાન, અને પછી હવે જે પ્રતિસાદ મળે છે, સો આઈ એમ વેરી ઓવરવેલ્ડ. આઈ એમ થેન્કિંગ ગોડ કે આવું આ સરસ ફિલ્મ મળી. ના, હું સાહિલના કેરેક્ટર સાથે રિયલ લાઈફમાં કનેક્ટ એટલો નહોતો કરી શક્યો કારણ કે હું એટલો કરિયર ઓરિએન્ટેડ નથી કે કરિયર સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. બટ સાહિલ એ કેરેક્ટર હતું કે ખાલી એની માટે કરિયર જ ઇમ્પોર્ટન્ટ હતું, બાકી બધામાં થોડો ભાગી જતો હતો. તો જ્યારે આ કેરેક્ટર સમજવાના પહેલાં 15 દિવસ રીડિંગમાં મને થોડું અઘરું પડેલું, પણ સંદીપ સર અને મિતાઈ સાથે બેસીને એકવાર રીડ કર્યા પછી આઈ થિંક ગોટ ઇન ટુ ધ કેરેક્ટર.